ક્રિએટિવિટીની મીટિંગ હતી, સરકારી અધિકારીઓ બધા હાજર હતા, વેપારીઓને સભ્ય તરીકે લીધા, એના લીધે બોલાચાલી થઈ, એના લીધે ઝપાઝપી થઈ, અને ત્યાં કોઈ 307 લાગુ પડે એવો કોઈ ગુનો થયો નથી. સીસીટીવી ફૂટેજ એ લોકો પર હતા, એમણે જાહેર કરવા જોઈએ, તે એમણે કર્યા નથી. મહિલાને મેં અપશબ્દો બોલ્યા છે એવી વાત હતી, એવું ક્યાંય બન્યું નથી. એફઆઈઆર થયા પહેલા પણ મારી 2 વાગ્યાની એરેસ્ટ કરી લીધેલી, મેં પણ અરજી આપી હતી. સૌથી પહેલા ફરિયાદ મેં આપી હતી, પણ આજ દિન સુધી એની એફઆઈઆર નથી થઈ. એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની સોજી સાચી કોશિશ છે, પણ અમે દબાવીશું નહીં. જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે, જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે, સરકાર જોઈ રહી છે. તમે જોયું હશે, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હોય, મનરેગા યોજના હોય, આવાસની યોજના હોય, રોડ રસ્તાની બાબત હોય, કે કરાર આધારિત ફિક્સ પગારદારોની વાત હોય, કે આઉટસોર્સિંગ કર્મચારીની વાત હોય, ચૈતર વસાવા સડકથી લઈને સદન સુધી લડે છે, એટલે ભારતીય જનતા પાર્ટીને પસંદ નથી. એના લઈને જ મને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યો છે.